ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, મારા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે હવે મહેમાન બધા વયા ગયા છે। હું, પપ્પા, જયદીપભાઈ, મમ્મી અમે આટલા જણા ઘરે છેવી। તો આજે હવે બહાર જવાનું તો કંઈ પ્લાન નથી। તો જોઈએ કે ડૉક્ટરે થોડુંક હાલવાનું કીધું છે। તો આજે બાજુમાં જ અમારે ખોડેર માતાજીનું મંદિર છે। તો અત્યારે હવે જમવાનું બની ગયું છે અને હવે આપણે જમી લઈએ। અત્યારે જમવાની ડીશ આવી ગઈ છે। આમાં બટેકાનું શાક છે, રોટલી છે, પાપડ છે, તરેલા ગુંદા છે, ડુંગળી અને કેરીનું સલાડ બનાવ્યો છે અને દહીં છે। તો અત્યારે હવે 5 વાગ્યા છે અને અમે બધા અત્યારે બેઠા છીએ। તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને હું, પપ્પા, કાકા અને બધાએ બેઠા છીએ। તો હું, જયદીપભાઈ અમે આજે થોડુંક બહાર જઈશું, કેમ કે આજે કસરત પણ બહુ નથી થઈ અને હલાણું પણ નથી। તો થોડુંક બહાર જઈને ચાલી આવી તો થોડુંક આજે સારું રહે। અમે અત્યારે થોડુંક બહાર ફરવા નીકળ્યા છીએ। અમે બધા અત્યારે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ। હું, જયદીપભાઈ, એક નાનો ભાઈ છે અને એક અમારો ફ્રેન્ડ છે। તો અમે બધા ખોડિયારમાંના મંદિરે અત્યારે પહોંચીને હવે આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ। તો તમને અંદર મંદિરના દર્શન કરાવીએ અંદર જઈને। તો અમે અત્યારે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। અહીંયા વાવને બધું છે, જો આ છોકરાને બધા રમવા આવી ગયેલા છે અને અહીંયા અંદર હોલ છે બેસવા માટે, પૂજાને એવું કરવાનું। અને આ ખોડિયાર માતાજી છે, તો દર્શન કરી લો મિત્રો। ખોડિયાર માતાજીનું મંદિર નવાપરા બેરડામાં આવેલું છે, ધાર ઉપર। અને આ મંદિરની માન્યતા એવી પણ છે કે જે છોકરા માટે માનતા રાખે છે તેની મનોકામના પણ પૂરી થઈ જાય છે અહીંયા। તો જરૂર આવજો અહીંયા મિત્ર। આ ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ માતાજીનું જૂનું સ્થાનક આ જગ્યાએ છે। તો આ માતાજીનું જૂનું સ્થાનક છે ખોડિયારમાંનું। અને અહીંયા બાજુમાં ત્યાં ખોડિયારમાંનો ધરો છે, તમે જોઈ શકો છો। આ જગ્યા છે આ મોટી। હેલો ગાઈઝ, એ ખોડિયારમાંના મંદિરની નીચે એક્ઝેક્ટ નીચે આવેલ છે ધરો। જે ધરાની અંદર સુંદર મજાના કમળ ખીલેલા છે, આપ જોઈ શકો છો। ખૂબ સુંદર નજારો છે। આપ પણ આવીને અહીં સુંદર દૃશ્યો જોઈ શકો છો। અને નીચે હવે ધીમે ધીમે ચાલીને પહોંચ્યા છીએ। તમને ખબર તો છે કે પોઝિશન શું છે, પણ ડૉક્ટરે કીધેલું છે કે ધીમે ધીમે હાલવાનું છે, વોકિંગ કરવાનું છે। એટલે હવે ધીમે ધીમે બધી હાલવી અને સફર કરવી થોડી થોડી। તો 1 તારીખે બતાવવા જવાનું છે એટલે ખબર પડશે કે શું ડૉક્ટર કહે છે। તો આપણે આગળ જઈએ અહીંયા જ્યાં શંકર ભગવાનનું મંદિર છે, તો ત્યાં તમને બતાવીએ। ઘણું જૂનું મંદિર છે અહીંયા। જયદીપભાઈ કહે છે કે વ્લોગ માટે કમરનું ફૂલ લઈ આવ્યા છે। તમે જોઈ શકો છો કે આ પૂરું ખીલું તો નથી, પણ લઈ આવ્યા છે હવે। તો આ મિત્ર શંકર ભગવાનનું મંદિર છે જે ઘણું જૂનું છે। મિત્ર અહીંયા ખોડિયારમાંની પ્રસાદી બનાવવામાં આવે છે। જ્યારે જે લોકો માનતા રાખે તો અહીંયા રવિવારે અને મંગળવારે માનતા પૂરી કરવા આવે છે। તો આ જગ્યાએ રસોડું છે, અહીંયા માનતા પૂરી કરીને રસોડાનું બધી પ્રસાદી આ જગ્યાએથી નીચે લે છે બધા લોકો। જોઈ શકો છો કે ઘણી મોટી જગ્યા છે અને સિટીના લોકો હોય તો તેને 1 ડે માટે પિકનિક મનાવી હોય તો તે આ જગ્યાએ આવી શકે છે। કે અહીંયા ખૂબ જ ઠંડુ અને શીતળ વાતાવરણ હોય છે કે તમને અહીંયા એકદમ આનંદ આવી જાય। જોઈ શકો કેવડી મોટી જગ્યા છે આ। અહીંયા ઉમરાનું ઝાડવું છે, તો આ લોકો ઉપરથી ઉમરા ઉતારીને ટેસ્ટ કરે છે કે કેવો ટેસ્ટ આવે છે, જોઈ રહ્યા છો તમે। આ સુંદર મજાના સ્થળની મુલાકાત લઈને ખૂબ જ આનંદ થયો। તો તમને ક્યારેક ટાઈમ મળે તો તમે પણ આ સ્થળની મુલાકાત લેજો। બધા દેવધરી પાણીપુરી ખાવા આવ્યા હતા। તો શું થયું, પાણીપુરી ન લીધી? ખતમ। તો મિત્ર અત્યારે પાણીપુરી ખાવા લોકો આવ્યા હતા તો પાણીપુરી ખૂટી ગઈ છે। તો હવે બીજું શું ખાશો?
ખૂટી ગયું હતું એટલે હવે અમે આગળ થોડાક આવ્યા છીએ. આ જગ્યાએ રસ ને બધું બનાવે છે, શેરડીનો રસ, પાઇનેપલનો રસ. તો પાઇનેપલનો રસ એનો બહુ મસ્ત બનાવે છે. તો અત્યારે મેં કીધું કે જયદીપભાઈ પાઇનેપલનો રસ લઈ આવ મારા માટે. હવે હું નીચે ઉતરો છું અને હું અંદરથી જોઉં છું કે હું ગાડી અંદર બેઠો છું તો આ બધા લોકો જો એકલા એકલા નાસ્તો કરવા માંડ્યા. તો મને નાસ્તો કરવાનું કહેતાય નથી અને પોતે બધા નાસ્તો કરો મને જો આ લોકો. અરે આ ભાઈ જ્યુસ લઈ આવ્યા છે અનાનસનું. આ ભાઈ એકદમ મસ્ત જ્યુસ બનાવે છે અહીંયા દેવધરીમાં, જુઓ તમે. અને એકદમ ફર્સ્ટ ક્લાસ સર્વિસ હોય છે એની. તો અનાનસનો ટેસ્ટ એકદમ મસ્ત બેસ્ટ ટેસ્ટ છે એનો અને પ્રાઇસ પણ એકદમ ઓછી, 20 રૂપિયાનો ગ્લાસ. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.